ચેઇન સ્નેચિંગ, લૂંટ અને હત્યાના 25મી વધુ કેસમાં વોન્ટેડ ગેંગના 2 ગુનેગારોની ધરપકડ. વલસાડ જિલ્લા અને ઉત્તર પ્રદેશના આઈની સિલવાસા, દાદરા નગર હવેલીમાં ચેઇન સ્નેચિંગ, લૂંટ, હત્યા અને આર્મ્સ એક્ટ જેવા 25મી વધુ ગુનાઓ આચરનાર ગેંગના 2 ગુનેગારોની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 2 પિસ્તોલ, જીવતા કારતૂસ, ચોરાયેલી બાઇક અને ₹1,50,040નો મુદ્દામાલ કબજે કર્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં પકડાયેલા આરોપીઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે તાજેતરમાં વલસાડ જિલ્લામાં ચેઇન સ્નેચિંગના 2 બનાવો નોંધાયા હતા, જેમાં બાઇક પર સવાર 2 બદમાશોએ રસ્તા પર ચાલી રહેલી મહિલાઓની ચેઇન ઝૂંટવી લીધી હતી. લોકોએ રોકવાનો પ્રયાસ કરતા તેઓ બંદૂકથી ધમકી આપી ભાગી ગયા હતા. આ ઘટનાઓ બાદ એસઓજી, એલસીબી અને વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમોને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વાપીના ડુંગરે ફળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોરાયેલી બાઇક, એક પિસ્તોલ અને એક જેકેટ મળી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાઈ અને નેશનલ હાઇવે રૂટ 48 પર ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ: આત્મરામ ગોવિંદ સાહની, મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના મોહમ્મદ ઇસ્લામ અંસારી. બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેમની સાથે સંદીપ સુંદરલાલ સરોજ, સુનિલ યાદવ અને દુર્ગેશ ઉર્ફે દેવો બ્રિજભાન યાદવને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ગેંગ સામે વલસાડ, દાદરા નગર હવેલી અને ઉત્તર પ્રદેશમાં ચેઇન સ્નેચિંગ, લૂંટ અને હત્યાના કુલ 25મી વધુ કેસ નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ, જીવતા કારતૂસ, ચોરેલી બાઇક, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹1,50,040નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે. વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ સમયે 2 ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેઇન સ્નેચિંગ કરેલું હતું. હથિયાર ઉત્તર પ્રદેશથી મંગાવ્યા હતા, 2 દેશી કટ્ટા 4 રાઉન્ડ સાથે મંગાવેલા હતા. ત્યારબાદ એમણે જે એમનો મિત્ર છે દુર્ગેશ, એની રિક્ષાનો ઉપયોગ કરીને બાઇકો આઈડેન્ટિફાઈ કરતા હતા. સૌથી પહેલાં એ લોકો બાઇક ચોરી કરતા હતા લોકોનું, અને પછી એ ચોરીનું બાઇક છે એ અવારું જગ્યા પર મૂકી દેતા હતા અને સાંજના સમયે 7 થી 8 વાગ્યાના સમયે લગ્નનો સિઝન પણ છે એટલે મોટાભાગની જગ્યાઓ ઉપર લગ્નના સિઝનમાં લોકો હાર અને ચેઇન એવું પહેરે નીકળતા હોય છે, એટલે એવા વિસ્તારો ટાર્ગેટ કરતા હતા. અને એટલે જ એમણે વલસાડ સિટી અને રૂરલનો એરિયામાં જ્યાં મહિલાઓ કે પુરુષો જે ચેઇન પહેરીને જતા હોય એવાને ટાર્ગેટ કર્યા હતા. બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભીલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેઇન સ્નેચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી, આ 2 આરોપીની આપણે ધરપકડ કરી છે. આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આતમ સાહની એ ઉત્તર પ્રદેશનો નામચીન ગેંગસ્ટર છે. ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત 25 જેટલા ધાડ, ઘરફોડ, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ, અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે. મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ 15થી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે. આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ સાહની આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એનો કોઈ વલસાડનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ 2 ચેઇન સ્નેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. બાઇક ચોરી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. સાથે સાથે આ ચેઇન સ્નેચિંગ વિથ લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ, સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ, આ 3ની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા. એટલે કુલ 2 આર્મ્સ એક્ટના ગુનાઓ, 2 બાઇક ચોરી, 2 ચેઇન સ્નેચિંગ વિથ લૂંટ
અને એક જૂની મોબાઈલ ચોરી એમ 7 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.